માં જઈ આક્ષેપિત નંબર 2 ને મળી તેઓ સાથે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર 2 ના એ પોતાના મોબાઈલમાંથી આક્ષેપિત નંબર 1 સાથે વાતચીત કર્યા બાદ ફરિયાદી પાસેથી લાંચની રકમ ₹22500 સ્વીકારતા ઝડપાઈ ગયેલ આમ બંને આરોપી એકબીજાની મદદગારી કરી પોતાના રાજ્ય તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જઈ ગુનો કરેલ છે વિગેરે બાબત ટ્રેપિંગ અધિકારી શ્રી R.N. વિરાણી પોલીસ ઇન્સ્પેક્ટર જામનગર HCB પો સ્ટેટ तथा HCB स्टाफ सुपरविजन अधिकारी श्री के H. गोहिल इंचार्ज मदरनीश नियामक HCB राजकोट एकम राजकोट दिव्यांगों माटे मोटर राइडर ट्राइसिकल माटे एसेसमेंट केम्प नु आयोजन सविनय साथ जणाववानुं के आजरोज तारीख 10/1/2024 ना रोज एलिम्को अने जिला समाज सुरक्षा जूनागढ़ अंतर्गत आपणी सांप्रत एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट जूनागढ़ बिलखा रोड खाते दिव्यांगों माटे एसेसमेंट केम्पनु आयोजन करवामां आवेल हतुं। आ केम्पमां अंदाजे 400 जेटला दिव्यांग भाई बहनों उपस्थित रहेला, जेमां दिव्यांगोनु एलिम्कोनी टीम द्वारा एसेसमेंट करेलो अने मोटर राइडर ट्राइसिकल मळवापात्र दिव्यांगोनु रजिस्ट्रेशन करवामां आवेल। आ तके एलिम्कोना सुपरवाइजर श्री धर्मेन्द्र यादव साहेब तथा तेमनी टीम तेमज जिला समाज सुरक्षा अधिकारी श्री सैयद साहेब तेमनो स्टाफ साथे जिला बाळ सुरक्षा अधिकारी श्री महिड़ा साहेब अने तेमनो स्टाफ उपस्थित रहेला। आ कार्यक्रमने सफल बनाववा संस्थाना प्रमुख श्री महेन्द्रभाई परमार तेमज तेमना तमाम साथे भारे जहमत उठावी हती। अहेवाल भीमजीभाई भजगोतर गीर सोमनाथ। આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એલિમ્કો કંપનીના સહયોગથી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગો માટે બેટરીવાળી ટ્રાઇસિકલ માટેનો અસેસમેન્ટ કેમ્પનું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પ ઘણા સમયથી અમે આયોજન કરી રહ્યા હતા। દિવ્યાંગ વ્યક્તિઓને મોટરાઇઝ ટ્રાઇસિકલ લેવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, જેથી એલિમ્કો કંપનીનો સંપર્ક કરીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યા છે અને આ કેમ્પનો ખૂબ જ લાભ લઈ રહ્યા છે। આ માટે અમે સંસ્થાનો તેમજ એલિમ્કોનો ખૂબ આભાર માનીએ છીએ। एलिम्को से जूनियर मैनेजर और हमारे समाज सुरक्षा जूनागढ़ के और साथ में ट्रस्ट के द्वारा यहाँ पे एक असेसमेंट कैंप का अरेंजमेंट किया गया है, जिसमें दिव्यांगजनों को ट्राईसाइकिल बैटरी वाली मिलेगी जो 80% है, जिनके 80% से कम है उनको हाथ वाली मिलेगी, और जो बच्चे नहीं देख पा रहे हैं उनके लिए स्मार्ट छड़ी मिलेगी। और ऐसे करके बहुत सारे अप्लायंसेस हैं हमारे पास। ये जो स्कीम चल रहा है CA7 योजना के अंतर्गत SBI द्वारा फंडिंग किया गया है। अपनी संस्था सांप्रत एज्युकेशन चेरिटेबल ट्रस्ट में आज दिव्यांगों माटेनो एक केम्प राखेलो है। आ केम्प में मोटराइज ट्राइसिकल नो एसेसमेंट केम्प है। एलिम्को द्वारा आज आ कार्यक्रमનું સંયુક્ત આયોજન કરેલું છે। તેમાં આપણા સમાજ સુરક્ષા વિભાગ, પ્રશાસન વિભાગ અને સમાજ સુરક્ષા અધિકારીના સતત પ્રયાસોથી જે અતિ વધારે દિવ્યાંગતા ધરાવે છે એમને કઈ રીતે મદદરૂપ થાય તેવા સતત પ્રયત્નોથી આ મોટરાઇઝ ટ્રાઇસિકલનો એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો। ખરેખર આ જે મોટર ટ્રાઇસિકલ લેવા માટે અમદાવાદ અને અલગ અલગ જગ્યાએ દિવ્યાંગો જતા, પણ આપણા સતત પ્રયાસોથી અને સમાજ સુરક્ષા અધિકારી, બાળ સુરક્ષા અધિકારીના સતત પ્રયત્નોથી એલિમ્કોના સહકારથી આજે એસેસમેન્ટ કેમ્પ રાખેલો છે। આ કેમ્પમાં 80% વધારે જે દિવ્યાંગો છે એમને સતત એસેસમેન્ટ કરી અને ક્યારે ટ્રાઇસિકલ મળે,